હલો મિત્રો, કેમ છો બધા? મજામાં? તો અમે અત્યારે ફિલહાલ છે ખાટુ શ્યામ મંદિર, જો કે રાજસ્થાનમાં આવેલું છે. તો અમે અત્યારે જઈએ છીએ દર્શન કરવા. તો વિડીયોમાં બન્યા રહેજો, અને તમારે પણ દર્શન કરવા હોય તો હું તમને આ વિડીયોની અંદર દર્શન કરાવીશ. વિડીયોમાં બન્યા રહેજો, અને વિડીયો સારો લાગે તો વિડીયોને લાઈક કરીને શેર કરી દેજો, અને ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. સૌથી પહેલાં રહેવાની વાત કરું તો તમને કટારિયા ગેસ્ટ હાઉસમાં 500 રૂપિયા કે 600 રૂપિયા પર પર્સનના મળી જાય, અને જમવા માટે 120 રૂપિયા પર થાળ. તમારે ખાટુ શ્યામના દર્શને આવવું હોય તો ગેટ એક્ઝેક્ટ સામે છે, તમે જોઈ શકો છો. ગેટથી સીધા તમારે આવી જવાનું છે અંદર આવીને અહીંયા બોર્ડ મારેલું છે. આ બોર્ડ તમે જોઈ શકો. અહીંયાથી ખાટુ શ્યામના મંદિરે જવાનો રસ્તો છે. તો તમારે કાંઈ પણ પાર્કિંગ કરવી હોય ગાડી, તો ગેટની આગળ પાર્કિંગ કરી અને સીધે તો અહીંયાનું એક્ઝેક્ટ લોકેશન હું તમને જણાવી દઉં કે રાજસ્થાન રાજ્ય છે. રાજસ્થાનના શિખર જિલ્લાના ખાટુ શ્યામ મંદિર આવેલું છે. તો તમને ખાટુ શ્યામનો ઇતિહાસ જણાવી દઉં. જ્યારે કૌરવો અને પાંડવોનું યુદ્ધ ચાલુ હતું ત્યારે કૃષ્ણ ભગવાને ખાટુ શ્યામનું જે બર્બરિક નામનો રાજા હતો, તે પણ કૌરવોની સાઈડથી લડવાનો હતો. એટલા માટે થઈને બર્બરિક નામના રાજા હતા, તેની પાસે 3 એવા બાણ હતા જે એક જ દિવસમાં યુદ્ધ સમાપ્ત કરી શકે તેવા હથિયાર હતા, બાણ હતા. તો એ માટે થઈને કૃષ્ણ ભગવાને તેનું મસ્તક માગ્યું હતું, અને તે મસ્તક એણે આપી દીધું હતું દાનમાં. તો આ રીતના ખાટુ શ્યામનું જે મસ્તક હતું તે યુદ્ધ સમાપ્ત થયું ત્યારે પધરાવી દીધું હતું. અને ત્યાર પછી જે ખાટુ નામના ગામ હતું, ત્યારે એક ખેડૂને જ્યારે ઓલું કર્યું હતું ત્યાં મળ્યું હતું, અને ત્યાર પછી ત્યાંના રાજાએ ત્યાં મંદિર અને કુંડ બંધાવ્યો હતો. તો વિડીયો કેવો લાગ્યો? વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક કરીને શેર કરી દેજો, અને યુટ્યુબ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં.